Welcome to all students. Today our topic is unit number 3, absorption costing and marginal costing. In this part, we learn the basic concept of costing, perform of the costing, and difference between absorption costing and marginal costing. ઓકે, આ પાર્ટમાં આપણે આ ત્રણ વસ્તુ જોવાના છે. તો શરૂ કરીએ. ફર્સ્ટ પોઈન્ટ, કોસ્ટ કોન્સેપ્ટ. Cost divided into two parts. First one is direct cost and second one is called indirect cost. Okay, direct cost also divided into three parts. First one, direct material, direct wages and direct expenses. Okay, for example, we produce the mobile. For the purpose of the production of mobile, first thing is require the raw material. Okay, after the collection of the raw material, must be require the labor to combine the material and create a one new product. So far as require to labor, and labor ને શું કરવું પડે? પેમેન્ટ ઓફ વેજીસ. એટલે સેકન્ડ વન આવે વેજીસ. એન્ડ થર્ડ વન કે આ પ્રોડક્શન પ્રોસેસ ડ્યુરેશનમાં બીજા ડાયરેક્ટ એક્સપેન્સીસ પણ એની જોડે ઇન્ક્લુડ હોય તો એ પણ એની અંદર પ્લસ થાય. દેટ મીન્સ ડાયરેક્ટ કોસ્ટની અંદર શું આવશે? ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ વેજીસ એન્ડ ડાયરેક્ટ એક્સપેન્સીસ, જે કોઈ પણ પ્રોડક્ટના કોસ્ટની જોડે ડાયરેક્ટલી કનેક્ટેડ હોય. ઓકે, ડન. સેકન્ડ પાર્ટ આવે ઇનડાયરેક્ટ કોસ્ટ. ઇનડાયરેક્ટ કોસ્ટની અંદર ટુ કોસ્ટ કન્સિડર થાય. ફર્સ્ટ વન, ઓફિસ એક્સપેન્સીસ એન્ડ સેલિંગ એક્સપેન્સીસ. ઓફિસ એક્સપેન્સ ઓલ્સો કોલ્ડ એઝ એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સીસ. સેલિંગ એક્સપેન્સ ને એવું પણ કહેવાય છે સેલિંગ એક્સપેન્સ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સીસ. ઓકે, એટલે જે પણ નામ આવે બોથ આર સેમ. ઓકે, પછી કોસ્ટને પણ ટુ ટાઈપ્સમાં ડિફર કરવામાં આવે. ફર્સ્ટ વન, કોસ્ટ ઓલ્સો કોલ ફિક્સ કોસ્ટ એન્ડ વેરિયેબલ કોસ્ટ. નાઉ ક્વેશ્ચન arrive, what is the fixed cost and what is the variable cost? So fixed cost, that means does not affect the production volume rather than production is 10,000 units, 1 lakh rupees, but fixed cost are remain same at all the level of the production capacity. That means, for example, ફેક્ટરી છે એનું રેન્ટ 1 લાખ રૂપીસ છે. એમાં મેન્યુફેક્ચરર 10,000 યુનિટ પ્રોડ્યુસ કરે યા 10 લાખ યુનિટ પ્રોડ્યુસ કરે, બટ એને જે ફેક્ટરીનું રેન્ટ છે એ મસ્ટ રિક્વાયર ટુ પે એટ સેમ વેલ્યુ. ઓકે, વેરિયેબલ કોસ્ટ, દેટ મીન્સ વેરિયેબલ કોસ્ટ ચેન્જ with the change of the volume of the production. જેવી રીતે વોલ્યુમ ઓફ ધ પ્રોડક્શન ચેન્જ થાય એની સાથે જ વેરિયેબલ કોસ્ટ પણ નો જે કોસ્ટ છે એ પણ ચેન્જ થાય. ઇઝ કોલ્ડ વેરિયેબલ કોસ્ટ. તો ડાયરેક્ટ કોસ્ટમાં પણ ફિક્સ કોસ્ટ એન્ડ વેરિયેબલ કોસ્ટ આવશે. ઇનડાયરેક્ટ કોસ્ટમાં પણ ફિક્સ કોસ્ટ એન્ડ વેરિયેબલ કોસ્ટ આવશે. ઓકે, બેઝિક કોન્સેપ્ટ યાદ રાખવો હોય કોઈ પણ પ્રોડક્ટ હોય તો આ ફોર્મેટ તમારે યાદ રાખશો. વિથ ધ હેલ્પ ઓફ યુ કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ ધ કોસ્ટ કોન્સેપ્ટ. કોઈ પણ પ્રોડક્ટ મેન્યુફેક્ચર થાય તો ફર્સ્ટ વન
તમને એક્સપ્લેન કર્યું અગાઉ એ પ્રમાણે જ ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ વેજીસ એન્ડ ડાયરેક્ટ એક્સપેન્સ આ ત્રણેય ફર્સ્ટ ટેબલમાં આપણે એને સેટ કર્યું છે. દેન આફ્ટર પ્રોડક્ટ રેડી થઈ સેલ કરવા માટે પણ એને કેવી રીતે સેલ કરીશું, કઈ કઈ બ્રાન્ચમાં આપણે મોબાઈલને ડિસ્ટ્રીબ્યુશન કરીશું, દરેક સિટીમાં કેવી રીતે ડિસ્ટ્રીબ્યુશન કરીશું, એનું મેનેજમેન્ટ કોણ થશે? ઓફિસ દ્વારા. અને મેનેજમેન્ટ ઓફિસ હોય તો એનું ઓફિસનું રેન્ટ હશે, ઓફિસનું લાઇટ બિલ આવશે એન્ડ ઓલ અધર એક્સપેન્સીસ એની અંદર બધા કન્સિડર થાય. દેટ મીન્સ એ આવશે ઓફિસ એક્સપેન્સમાં. પછી નેક્સ્ટ વન આવે સેલિંગ એક્સપેન્સ. તો સેલિંગ એક્સપેન્સની અંદર શું આવે? તો ભાઈ માર્કેટિંગ કરવું પડે પ્રોડક્ટનું. ભાઈ યસ અમે ભાઈ આ ન્યૂ પ્રોડક્ટ લોન્ચ કરી છે, બરાબર. આપણે ટીવીમાં જોઈએ જ છે કે મોબાઈલ નવા લોન્ચ થાય એટલે એની ભાઈ એડવર્ટાઇઝમેન્ટ સ્ટાર્ટ થઈ ગઈ હોય. ઓકે, મોટા મોટા હોર્ડિંગ્સ લાગતા હોય મોબાઈલની શોપમાં. ભાઈ એ મોટું આપણે માર્કેટિંગ જોઈએ છે. ઓપ્પો અને વિવોના મોટા મોટા બોર્ડ જોવા મળે છે. એ શું છે? ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ધ સેલિંગ એક્સપેન્સીસ. ઓકે, બરાબર. એટલે તમારે મેઇન કોન્સેપ્ટ એટલો યાદ રાખવાનો કોસ્ટમાં. આ ત્રણ બેઝિક કોસ્ટ છે અને બીજી ઇનડાયરેક્ટ કોસ્ટ છે. ઓકે, બરાબર. આ આપણો બેઝિક કોન્સેપ્ટ હતો કોસ્ટનો, એ જોયો. નાવ વી સ્ટાર્ટ the performer of the absorption costing and marginal costing. Performer passe, then after we discuss the difference between the absorption costing and marginal costing. But difference, આ theory ને understand કરવા માટે first of all you must require to understand the performer of the absorption costing and marginal costing. With the help of the performer you definitely understand the difference between them. Okay, start કરીએ. એબ્સોર્પ્શન કોસ્ટિંગ એન્ડ માર્જિનલ કોસ્ટિંગ. તમને એક કોસ્ટ શીટ આવડશે, દેટ મીન્સ ડેફિનેટલી તમને બીજી કોસ્ટ શીટ આવડી જ જશે. બટ સ્મોલ ચેન્જીસ આવશે બંનેઓમાં, થોડોક ડિફરન્સ છે. એ ડિફરન્સ આપણે સ્ટાર્ટ કરીએ એટલે જોઈએ શું ડિફરન્સ પડે છે. ઓકે, ચલો શરૂ કરીએ. ફર્સ્ટ વન સેલ્સ. કોસ્ટ સ્ટાર્ટ કરીએ એટલે શું આવે મેઇન કે ભાઈ સેલ્સમાંથી બધી કોસ્ટ માઇનસ કરો એટલે જે ડિફરન્સ આવે એને શું કહેવાશે? નેટ ઇન્કમ યા નેટ લોસ. ઓકે, એટલે ફર્સ્ટ ઓફ ઓલ વી રેકોર્ડ ધ સેલ્સ ઇન ધ આઉટર કોલમ. કરીશું માઇનસ મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સીસ. હિયર મેન્શન દેટ હિયર વી રેકોર્ડ દેટ ફિક્સ એન્ડ વેરિયેબલ કોસ્ટ. ઓકે, ફિક્સ કોસ્ટ મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સીસમાં ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ વેજીસ, એક્સપેન્સીસની અંદર પણ સ્પેસિફાઈ જ્યારે તમને આવે ત્યારે તમારે સ્પેસિફાઈ રીતે લખવાનું રહેશે ભાઈ ફિક્સ કોસ્ટ એન્ડ વેરિયેબલ કોસ્ટ. એટલે આનું તમે ટોટલ કરશો એટલે શું મળશે? આ ત્રણ કોસ્ટનું ટોટલ ઇટ્સ કોલ કોસ્ટ ઓફ પ્રોડક્શન. એનું ટોટલ પણ ઇનર કોલમ રાખવાનું. ઓકે, એની અંદર પછી પ્લસ ઓપનિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ ડ્યુરિંગ ધ યરનો જે પણ ઓપનિંગ સ્ટોક હોય એ આપણે શું કરશું? પ્લસ કરીશું. અને ડ્યુરિંગ ધ યરનો જેટલો ક્લોઝિંગ સ્ટોક હશે માઇનસ કરીશું. એટલે પ્લસ એન્ડ માઇનસ ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ સ્ટોક. પ્લસ માઇનસ કર્યા પછી તમને કંઈક આન્સર મળશે. ઇટ્સ કોલ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. ઓકે, અહીં સુધી આપણે એબ્સોર્પ્શન કોસ્ટિંગમાં જોયું. એવી રીતે સેમ માર્જિનલ કોસ્ટમાં જોઈએ તો આ જેટલું છે એટલું સેમ ટુ સેમ ઇફેક્ટ આપણને આ બાજુ સાઈડ જોવા મળશે. કમ્પેર કરો, જો સેલ્સ ઇફેક્ટ આપણી સેલ્સને આપણે મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સીસ ત્રણેયની ઇફેક્ટ આપી, ડાયરેક્ટ મટીરિયલ, વેજીસ એન્ડ એક્સપેન્સીસ. બટ હિયર વી મેન્શન દેટ વેરિયેબલ કોસ્ટ ઓનલી. અહીં આગળ શું હતું? ફિક્સ પ્લસ વેરિયેબલ કોસ્ટની ઇફેક્ટ આપી હતી. તો અહીં આગળ શું આપીશું આપણે? ઓનલી વેરિયેબલ કોસ્ટ. આટલો માર્જિનલ કોસ્ટમાં ડિફરન્સ આવે. અહીં આગળ ખાલી વેરિયેબલ કોસ્ટ રેકોર્ડ થશે. ઓકે, ત્રણેયનું ટોટલ કરીએ શું મળશે? અહીં આપણે જોયું તે જ કોસ્ટ ઓફ પ્રોડક્શન. સેમ એબ્સોર્પ્શન કોસ્ટિંગની જેમ જ પ્લસ ઓપનિંગ સ્ટોક of finished goods minus closing stock of finished goods. So far as you will get the answer cost of goods sold. But here in this cost sheet we record gross contribution. Okay, એના કલમમાં રાખીશું આને gross contribution. Okay, now we go on the absorption costing. અહીં આગળ જોજો absorption costing માં લેફ્ટ હેન્ડ સાઈડ ઓવર એન્ડ અંડર
એબ્સોર્પ્શન ઓફ ફિક્સ કોસ્ટ. હવે આ શું છે? તો આ જે અહીંયા આગળ ફિક્સ કોસ્ટ ડાયરેક્ટ એક્સપેન્સમાં આવી હશે, એમાંથી કાં તો વધારે લખી ગઈ હોય તો માઇનસ કરીશું, ઓછી લખી ગઈ હશે તો પ્લસ કરીશું. તેની ઇફેક્ટ કેવી રીતે આપવાની શું છે એ આપણે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીશું ત્યારે સમજીશું. ઓકે, બરાબર. એટલે એનું અહીં સુધીનું જે ટોટલ આવે પ્લસ કરશો, એ ટોટલ આઉટર કોલમ રેકોર્ડ કરશો, સેલ્સમાંથી એ લેસ કરશો, એટલે યુ વિલ ગેટ ધ આન્સર ઇઝ કોલ્ડ ગ્રોસ પ્રોફિટ. જો હવે માર્જિનલ કોસ્ટિંગ આવે. માર્જિનલ કોસ્ટિંગમાં ડાયરેક્ટ એક્સપેન્સમાં એવી કોઈ ફિક્સ કોસ્ટ લખી છે આપણે? ના, એવી કોઈ ઇફેક્ટ છે જ નહીં. તો અહીંયા આગળ કોઈ ઇફેક્ટ આપવાની આવતી નથી. એટલે સો ફાર એઝ અહીંયા આગળ એ ઇફેક્ટ નહીં આવે, એટલે કેન્સલ થઈ જશે. એટલે અહીંયા આગળ જો આપણે ડેશ મારેલી છે, એટલે જે આન્સર મળશે એને શું કહેવાશે? ગ્રોસ કન્ટ્રીબ્યુશન. અહીંયા આગળ શું મળ્યું? ગ્રોસ પ્રોફિટ. ઓકે, હવે નેક્સ્ટ વન, ગ્રોસ પ્રોફિટ માઇનસ જો શું આવ્યું? ઓફિસ કયા એક્સપેન્સ બાકી રહ્યા? ઓફિસ એક્સપેન્સ એન્ડ સેલિંગ એક્સપેન્સ. બે એક્સપેન્સ બાકી રહ્યા, અને આમાં ફિક્સ કોસ્ટ એન્ડ વેરિયેબલ કોસ્ટ કમ્બાઇન્ડ આવે. એટલે ઓફિસ એક્સપેન્સનું હેડ આપવાનું, પછી ત્યાં નીચે ઇફેક્ટ આપવાની ફિક્સ કોસ્ટ એન્ડ વેરિયેબલ કોસ્ટ. એ જે કોસ્ટ હોય એ જ્યારે જે કોસ્ટ આપેલી હોય એ તમે મેન્શન કરશો ઇનર કોલમમાં. એવી રીતે માઇનસ સેલિંગ એક્સપેન્સ, જેટલા પણ સેલિંગ એક્સપેન્સ હોય તમે સેલિંગ એક્સપેન્સ રેકોર્ડ કરશો. ફિક્સ એક્સપેન્સ એન્ડ વેરિયેબલ એક્સપેન્સ ઇનર કોલમ રેકોર્ડ કર્યા. આઉટર કોલમ ચાલીનું ટોટલ લખશો, આઉટર કોલમ મૂકશો. ગ્રોસ પ્રોફિટમાંથી આ એક્સપેન્સીસ માઇનસ કરશો, એટલે યુ વિલ ગેટ ધ આન્સર ઇઝ કોલ્ડ નેટ ઇન્કમ નેટ લોસ. ઓકે, અહીં સુધી ક્લિયર? શું કર્યું? ગ્રોસ પ્રોફિટમાંથી આપણે બે એક્સપેન્સ લેસ કર્યા, એટલે આપણને આન્સર મળ્યો નેટ ઇન્કમ યા નેટ લોસ. ક્લિયર બધાને? Okay, now we go on the remaining part of the marginal costing. આપણે ગ્રોસ કન્ટ્રીબ્યુશન પહોંચી ગયા હતા. ગ્રોસ કન્ટ્રીબ્યુશન. ઓકે, ગ્રોસ કન્ટ્રીબ્યુશન માઇનસ ઓલ વેરિયેબલ એક્સપેન્સીસ. તો વેરિયેબલ એક્સપેન્સ જો હતો, ટોટલ એક્સપેન્સ કયા? ડાયરેક્ટ મટીરિયલ, વેજીસ, એક્સપેન્સીસ. તો બીજા કયા એક્સપેન્સ બાકી રહ્યા? તો ભાઈ ઓફિસ એક્સપેન્સ એન્ડ સેલિંગ એક્સપેન્સ. તો એ બે એક્સપેન્સ વેરિયેબલ એક્સપેન્સની પહેલાં અલગથી ઇફેક્ટ આપી, માઇનસ કર્યા, અને આઉટર કોલમમાં તમે ઇફેક્ટ આપશો, એન્ડ યુ વિલ ગેટ ધ આન્સર ઇઝ કોલ્ડ નેટ contribution. You will minus from the sales and you will get the answer is called net contribution. Okay, જો બધી વેરિયેબલ કોસ્ટ આવી ગઈ. પહેલાં આપણે કન્સિડર કઈ કરી? બધી. જો અહીં આગળ અહીં 3 વેરિયેબલ કોસ્ટ આવી ગઈ, બીજી રિમેનિંગ 2 વેરિયેબલ કોસ્ટ અહીં આગળ આવી ગઈ. હવે બાકી કઈ રહે? બધા ફિક્સ એક્સપેન્સીસ, 5 ફિક્સ એક્સપેન્સીસ બાકી રહ્યા રેકોર્ડ કરવાના. તો હવે નેટ કન્ટ્રીબ્યુશન માઇનસ ઓલ ફિક્સ એક્સપેન્સીસ મેન્યુફેક્ચરિંગ, ઓફિસ એન્ડ સેલિંગ ને આપણે મેન્શન કરીશું ઇનર કોલમમાં, એન્ડ ધેન આફ્ટર રેકોર્ડ ઇન ધ આઉટર કોલમ, એન્ડ યુ વિલ ગેટ ધ ડિફરન્સ વેલ્યુ ઇઝ કોલ્ડ નેટ ઇન્કમ યા નેટ લોસ. ઓકે, બરાબર. આ માર્જિનલ કોસ્ટ શીટ એ આપણી કમ્પ્લીટ થઈ. ચાલો હવે કન્ક્લુઝન જોઈએ કે આવા બે કોસ્ટ શીટમાં ડિફરન્સ શું પડ્યો. તો આ બે કોસ્ટ શીટમાં ડિફરન્સ શું પડે છે? મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ જે આપણે રેકોર્ડ કરીએ એમાં અહીં આગળ ફિક્સ એન્ડ વેરિયેબલ બોથ રેકોર્ડ કરીએ છીએ. અહીં આગળ ઓનલી રેકોર્ડ ધ વેરિયેબલ એક્સપેન્સીસ. પછી સેકન્ડ ડિફરન્સ શું આવે? અહીં આગળ આપણે ઓવર એન્ડ અંડર એબ્સોર્પ્શન ઓફ ફિક્સ કોસ્ટ રેકોર્ડ કરીશું. અહીં આગળ ઉપર ફિક્સ કોસ્ટ રેકોર્ડ કરવાની આવતી નથી. સો ફાર એઝ અહીં આગળ એવી કોઈ ઇફેક્ટ આવશે નહીં. એટલે આ બાજુ ઇફેક્ટ લેફ્ટ હેન્ડ સાઈડ ઇફેક્ટ આવશે, રાઇટ હેન્ડ સાઈડ એની અંડર યા ઓવરની કોઈ ઇફેક્ટ આવશે નહીં. પછી સેકન્ડ ડિફરન્સ, અહીં આગળ આપણે બધી કોસ્ટ ઓફિસ એક્સપેન્સ ફિક્સ વેરિયેબલ માઇનસ કરીએ છીએ, જ્યારે માર્જિનલ કોસ્ટમાં પહેલાં બધી વેરિયેબલ કોસ્ટ માઇનસ કરી નાખી. એટલે એમાંથી જે ડિફરન્સ આવે ને વી કોલ ધ નેટ કન્ટ્રીબ્યુશન, અને એમાંથી આપણે બધી ફિક્સ કોસ્ટ અલગથી એ ડિક્લોઝ કરીએ છીએ. ઓકે, એટલે જે મળશે
નેટ ઇન્કમ યા નેટ લોસ. આ બે કોસ્ટ શીટમાં આટલો ડિફરન્સ. મેઇનલી આપણે એવું કહેવાય કે એબ્સોર્પ્શન કોસ્ટિંગમાં ફિક્સ એન્ડ વેરિયેબલ કોસ્ટ કમ્બાઇન આવે, જ્યારે માર્જિનલ કોસ્ટમાં ફોકસ એની અંદર થાય છે, વેરિયેબલ કોસ્ટ ઉપર ફોકસ થાય, માર્જિનલ કોસ્ટ ઉપર ફોકસ થાય, એવું કહેવાય. ઓકે, આઈ હોપ કે અહીં સુધી બધાને આટલું ક્લિયર. ઓકે, નાવ બે પાર્ટ આપણા ક્લિયર થયા. ફર્સ્ટ વી અન્ડરસ્ટેન્ડ ધ બેઝિક કોન્સેપ્ટ ઓફ ધ કોસ્ટ and we understand the performance of the absorption costing and marginal costing. Now we start the difference between absorption costing and marginal costing. તો ફર્સ્ટ જોઈએ શું કહે છે ડિફરન્સ. આપણે સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ વન પોઈન્ટ છે ફોકસ. તો ફોકસ એની ઉપર થાય. આ ઉપર એટલે મેન્શન કર્યું છે કે તમારા કોન્સેપ્ટ ક્લિયર રહે, અને મેઇન બેઝિક કોન્સેપ્ટ આ જ છે. એટલે ફોકસ એની ઉપર કરે. એબ્સોર્પ્શન કોસ્ટિંગની અંદર થાય છે ફિક્સ કોસ્ટ પ્લસ વેરિયેબલ કોસ્ટ. માર્જિનલ કોસ્ટિંગમાં શેની પર ફોકસ થાય છે? ઓનલી વેરિયેબલ કોસ્ટ. ઓકે, એટલે આ ફર્સ્ટ પોઈન્ટ ક્લિયર. નાવ વી ગો ઓન ધ સેકન્ડ પોઈન્ટ, મીનિંગ. મીનિંગમાં શું કહે છે કે ભાઈ કન્સિડર ઇન ધ એબ્સોર્પ્શન કોસ્ટિંગ કન્સિડર ફિક્સ કોસ્ટ એન્ડ વેરિયેબલ કોસ્ટ એઝ અ પ્રોડક્ટ કોસ્ટ. ઓકે, આપણે જોયું હતું ને કે કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ, જો ફોર્મેટની અંદર કોસ્ટ ઓફ પ્રોડક્શન એઝ અ પ્રોડક્ટ કોસ્ટ. કયું? ફિક્સ પ્લસ વેરિયેબલ. ડાયરેક્ટ મટીરિયલ, વેજીસ એન્ડ એક્સપેન્સ ત્રણેય ભેગું થઈ એ શું મળે છે? કોસ્ટ ઓફ પ્રોડક્શન. એટલે એ જ વસ્તુ એના મિનિંગમાં આપણને સમજાયું. શું કીધું ભાઈ? કન્સિડર ફિક્સ એન્ડ વેરિયેબલ કોસ્ટ એઝ અ પ્રોડક્ટ કોસ્ટ. ઓકે, માર્જિનલ કોસ્ટમાં જો વેરિયેબલ કોસ્ટ આર કન્સિડર એઝ અ પ્રોડક્ટ કોસ્ટ. ઓકે, પછી શું કહે? ફિક્સ કોસ્ટ પ્રોડક્ટ કોસ્ટ, ફિક્સ કોસ્ટ કોસ્ટ ઓફ ધ પીરિયડ. અને જે ફિક્સ કોસ્ટ છે શું છે ભાઈ? કોસ્ટ ઓફ પીરિયડ તરીકે કન્સિડર થાય છે. જો અગેન અહીં આગળ આમાં શું કહે છે માર્જિનલમાં કે ભાઈ ઓનલી વેરિયેબલ એક્સપેન્સીસ કન્સિડર એઝ અ કોસ્ટ ઓફ પ્રોડક્શન, કોસ્ટ ઓફ પ્રોડક્ટ. એન્ડ જે ફિક્સ કોસ્ટ છે, જો આપણે લાસ્ટમાં રેકોર્ડ કરી હતી ફિક્સ કોસ્ટ ત્રણેય, મેન્યુફેક્ચરિંગ, ઓફિસ એન્ડ સેલિંગ, તો શું કહે છે? એ પીરિયડ કોસ્ટની અંદર કન્સિડર થાય છે ઇન ધ કેસ ઓફ માર્જિનલ કોસ્ટિંગ. ઓકે, થર્ડ વન પોઈન્ટ, હાઉ પ્રોફિટ ઇઝ કેલ્ક્યુલેટેડ. તો એબ્સોર્પ્શન કોસ્ટિંગમાં શું કહે છે ભાઈ? ફિક્સ કોસ્ટ કન્સિડર એઝ અ પ્રોડક્ટ કોસ્ટ. ફિક્સ કોસ્ટ એઝ અ કન્સિડર product cost. And marginal costing ma by using profit volume ratio. Okay, fourth one point, determines કેવી રીતે થાય છે? તો ભાઈ એબ્સોર્પ્શન કોસ્ટિંગની અંદર કોસ્ટ ઓફ ઇચ પ્રોડક્ટ આપણને મળે, જ્યારે માર્જિનલમાં કોસ્ટ ઓફ ધ નેક્સ્ટ યુનિટ મળે. પછી ફિફ્થ નંબરનો પોઈન્ટ, હાઉ ટુ ફાઇન્ડ આઉટ પ્રોફિટ. પ્રોફિટ કેવી રીતે ફાઇન્ડ આઉટ થાય? તો ફર્સ્ટ વનની અંદર શું કહે છે ભાઈ? સેલ્સમાંથી ટોટલ કોસ્ટ માઇનસ કરો એટલે આપણને શું મળી ગયો? પ્રોફિટ મળી ગયો. જોઈએ આપણે રાઈટ છે કે રોંગ? ભાઈ સેલ્સમાંથી કોસ્ટ, આ બધી કોસ્ટ માઇનસ કરી ફાઇનલ કોસ્ટ, એટલે જે ડિફરન્સ મળી ઇઝ કોલ અવર પ્રોફિટ યા લોસ. બાજુમાં શું કહે છે માર્જિનલમાં? ડિફરન્સ બિટવીન સેલ્સ એન્ડ માર્જિનલ કોસ્ટ એટલે મળશે નેટ કન્ટ્રીબ્યુશન. નેટ કન્ટ્રીબ્યુશન માઇનસ ફિક્સ કોસ્ટ, યુ વિલ ગેટ ધ આન્સર ઇઝ કોલ પ્રોફિટ. તો ચાલો જોઈએ ફોર્મેટની અંદર. સેલ્સ માઇનસ માર્જિનલ કોસ્ટ માઇનસ કરી એટલે આ જે મળ્યો ડિફરન્સ ઇઝ કોલ શું આવ્યું? નેટ કન્ટ્રીબ્યુશન. નેટ કન્ટ્રીબ્યુશન માઇનસ ફિક્સ એક્સપેન્સીસ, યુ વિલ ગેટ ધ આન્સર ઇઝ કોલ નેટ ઇન્કમ યા નેટ લોસ. ઓકે,
એ જ વસ્તુ અહીં લખેલું છે. Sales minus marginal cost, એટલે you will get the answer is called net contribution. Net contribution minus fixed cost, you will get the answer is called profit या loss. Okay. 6.1 point valuation of closing stock of finished goods. તો શું કહે છે? ક્લોઝિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ એટ value at cost of production which is include in fixed cost. ભાઈ ઓકે, આમાં શું આવ્યું? which is include the fixed cost. એની અંદર ફિક્સ કોસ્ટ ઇન્ક્લુડેડ છે. શેની અંદર? એબ્સોર્પ્શન કોસ્ટિંગની અંદર. પછી આ બાજુ પોઈન્ટ છે, ક્લોઝિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ વેલ્યુ એટ માર્જિનલ કોસ્ટ which is not included in the fixed cost. કે એની અંદર ફિક્સ કોસ્ટ ઇન્ક્લુડ થતી નથી. ઓકે, આ તમને પોઈન્ટ ક્યારે વધારે આઈડિયા આવશે કે જ્યારે તમે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરશો ને તમે જ્યારે ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરશો એટલે તમને આ કોન્સેપ્ટ ક્લિયર થશે કે ભાઈ આની અંદર આપણે ફિક્સ કોસ્ટ કન્સિડર કરીએ છીએ, આની અંદર ઓનલી વી કન્સિડર ધ વેરિયેબલ કોસ્ટ. ઓકે, નેક્સ્ટ વન, helpful. Not helpful in the managerial decision. જ્યારે માર્જિનલ કોસ્ટ શીટ હેલ્પફુલ ઇન ધ મેનેજરિયલ ડિસિઝન. તો ભાઈ એબ્સોર્પ્શન કોસ્ટિંગ હેલ્પફુલ શેમાં થાય? તો ફોર ધ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ એન્ડ ટેક્સ રિપોર્ટિંગ કરવાનું હોય ત્યારે વી યુઝ ધ એબ્સોર્પ્શન કોસ્ટિંગ. ક્લિયર અહીં સુધી બધાને? 7 નંબર પોઈન્ટ. નેક્સ્ટ વન આવશે ક્લાસિફિકેશન ઓફ કોસ્ટ. તો ફર્સ્ટમાં જોઈએ, કોસ્ટ આર ક્લાસિફાઈડ અકોર્ડિંગ ટુ ફંક્શનલ બેઝિસ. ફર્સ્ટ વન પ્રોડક્શન કોસ્ટ, ઓફિસ એન્ડ એડમિનિસ્ટ્રેશન કોસ્ટ એન્ડ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટ. જો તમે પ્રોડક્શન કોસ્ટ દેટ મીન્સ આની અંદર શું આવે? ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ વેજીસ એન્ડ ડાયરેક્ટ એક્સપેન્સીસ. આ ત્રણ કોસ્ટનું કોમ્બિનેશન ઇટ્સ કોલ્ડ પ્રોડક્શન કોસ્ટ. ઓકે, પ્રોડક્શન કોસ્ટ પછી બીજો રિમેનિંગ કયા રહે? ઓફિસ એન્ડ સેલિંગ એક્સપેન્સ. તો આ પ્રમાણે ક્લાસિફિકેશન થાય. જ્યારે માર્જિનલમાં શું છે? કોસ્ટ આર ક્લાસિફાય અકોર્ડિંગ ટુ ધ બિહેવિયર ઓફ કોસ્ટ. ભાઈ કોસ્ટના બિહેવિયર બે, એક ફર્સ્ટ કોસ્ટ ફિક્સ કોસ્ટ એન્ડ વેરિયેબલ કોસ્ટ. જો તો પરફોર્મન્સમાં આપણે જોઈએ, જો ફર્સ્ટ થિંગ માર્જિનલમાં અહીં શું આવે? વેરિયેબલ કોસ્ટ. અહીં આગળ પણ વેરિયેબલ કોસ્ટ, નીચે અલગથી વી ડિક્લોઝ ધ ફિક્સ કોસ્ટ. ઓકે, તો ફોર્મેટ ડિફરન્સમાં આપણને કીધું ને, કોસ્ટ આર ક્લાસિફાય અકોર્ડિંગ ટુ ધ બિહેવિયર ઓફ ધ કોસ્ટ, ફિક્સ એન્ડ વેરિયેબલ. ઓકે, બરાબર. આ આપણા ડિફરન્સ હતો. અહીંયા આગળ ડિફરન્સ બિટવીન ધ એબ્સોર્પ્શન કોસ્ટિંગ એન્ડ માર્જિનલ કોસ્ટિંગ અહીંયા આગળ કમ્પ્લીટ થાય છે. ઓકે, જોઈએ આજે આપણે શું શું લર્ન કર્યું આ લેક્ચરની અંદર. આ લેક્ચરની અંદર આપણે ફર્સ્ટ ઓફ ઓલ લર્ન કર્યું ધ કોસ્ટ કોન્સેપ્ટ જોયા. ડાયરેક્ટ કોસ્ટ, ઇનડાયરેક્ટ કોસ્ટ. ડાયરેક્ટ કોસ્ટમાં શું આવે? બોલો બધા? ડાયરેક્ટ મટીરિયલ, વેજીસ એન્ડ એક્સપેન્સીસ. ઇનડાયરેક્ટમાં શું આવે? બોલો તો? યસ, ઓફિસ એક્સપેન્સ એન્ડ સેલિંગ એક્સપેન્સ. કોસ્ટના બિહેવિયર પ્રમાણે બે ટાઈપ્સ પડે. કયા કયા પડે? ફર્સ્ટ વન ફિક્સ કોસ્ટ એન્ડ સેકન્ડ વન વેરિયેબલ કોસ્ટ. ઓકે, એટલે ફર્સ્ટ ઓફ ઓલ વી લર્ન ધ બેઝિક કોન્સેપ્ટ ઓફ ધ કોસ્ટ એન્ડ ધેન આફ્ટર વી લર્ન ધ ફોર્મેટ of the absorption costing and marginal costing. Okay, and then after we learn the difference between the absorption costing and marginal costing. Okay, બરાબર. આ આપણો પાર્ટ નંબર 1 કમ્પ્લીટ થયો. નેક્સ્ટ પાર્ટમાં આપણે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરીશું. ઓકે, થેન્ક યુ.